બીએસસી પ્રેઝેન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો. હું યોમિક આપની સાથે. ભારતીય માર્કેટ એક સરસ તેજી સાથે આગળ વધી રહ્યા છે. તો આ તેજી વચ્ચે હવે શું હાલચાલ છે, આગળ શું અહીંયાથી સેન્ટિમેન્ટ આપણે નજર કરીશું. આવો તેની વાત કરી લઈએ. આપણી સાથે દહેજ ક્લબથી દેવજ્ઞ સર જોડાયેલા છે. તો દેવજ્ઞ સર, પહેલાં તો સેન્સેક્સનો વ્યૂ લઈ લઈએ, કારણ કે સ્વાભાવિક છે કે અહીં મંથલી એક્સપાયરીઓ આવતીકાલે જોવા મળવાની છે. તો મંથલી એક્સપાયરીના એક દિવસ પહેલાં જે જબરદસ્ત તેજીનો માહોલ છે, 800 પોઈન્ટની તેજી છે. તો હવે અહીંયા આગળ શું લાગે છે કે આ તેજીમાં હજુ પણ કોન્ફિડન્સ જોવા મળશે? શું બિફોર ધ એક્સપાયરી હજુ પણ અહીંયા વ્યૂ તેજી કરવી કરે છે? સેન્સેક્સ અત્યારે જુઓ તો 77,597 ચાલી રહ્યું છે અને તમે જોશો તો 77,500 ઉપર સારું એવું પુટ રાઇટિંગ થઈ ગયું છે સેન્સેક્સમાં કાલની એક્સપાયરી માટે. તો મને એવું લાગે છે કે આ તેજી યથાવત રહેશે ને ઉપર બહુ રેઝિસ્ટન્સ બી નથી દેખાતું. તો આવનારા દિવસમાં આપણને 78,000 અને 78,300 સુધીના લેવલ્સ બી ટૂંક સમયમાં જોવા મળી શકે છે. તો ડેફિનેટલી સેન્સેક્સમાં એક તેજી માહોલ ચાલુ રહેશે. તો જેમ સર કીધું પ્રમાણે સેન્સેક્સમાં એક તેજીનો વ્યૂ છે અને આપણે વ્યૂ પોઝિટિવ જ લઈને ચાલીશું. આજના દિવસે તમે જુઓ ને તો અમુક હેવી દિગ્ગજ તમે જુઓ બેન્કો પણ એક સરસ મજબૂતી બતાવી રહ્યા છે. તો એમાંથી જ મારે પહેલાં વાત કરવી છે HDFC બેંક. આજે ઓલમોસ્ટ 0.5% તેજી સાથે આગળ વધી રહ્યું છે, 750ની નજીક છે. તો દેવજ્ઞ સર, HDFC બેંક કઈ રીતે જોઈ રહ્યા છો? કરંટ માર્કેટ પ્રાઇસે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં કોઈ ખાસ સ્ટ્રેટેજી સર? એચડીએફસી બેંક એક જ મિનિટ. એચડીએફસી બેંક અહીંયાથી એક સારું દેખાઈ રહ્યું છે અને બાઉન્સ બેક કરતો એવું બી દેખાઈ રહ્યું છે. પણ આમાં કોન્ફિડન્સ એક 750ની ઉપર ક્લોઝિંગ આપે છે ડેલી બેઝિસ ઉપર. તો એક વધારે કોન્ફિડન્સ આવશે ને ઉપર 780 સુધીના લેવલ્સ બી આમાં ઓપન અપ થઈ જશે. તો અહીંયાથી તમારે લોંગ કરવો હોય તો 725નો સ્ટોપ લોસ રાખીને 780 ને 800 સુધીના લેવલ્સ માટે તમે બાય કરી શકો છો. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે. જેમ સરે કીધું પ્રમાણે લેવલ સ્પેસિફિક આપણે ફોકસ કરીશું. પરંતુ સર, આઈટી કાઉન્ટરની વાત કરીએ, નોન સ્ટોપ કહેવાય ને કે માર્કેટને કોઈ સપોર્ટ કરવામાં અગર કોઈ હાથ હોય છેલ્લા 2-3 દિવસથી, તો એ છે આઈટી કાઉન્ટર. તો એક વખત સર ઓવરઓલ પહેલાં તો આઈટી કાઉન્ટર ઉપર વાત કરી લઈએ અને એ બાદ તમે જુઓ તો આપણે કહેવાય ને કે જે રીતે TCS, ઇન્ફોસિસ કે તમે જુઓ જબરદસ્ત મોમેન્ટમ બતાવી રહ્યું છે તેજીનો, તો આ બંનેમાંથી કોઈ સ્ટોક પસંદ છે કરંટ માર્કેટ પ્રાઇસે પણ સર? TCS અહીંયા મને સારો લાગી રહ્યો છે વધારે, કારણ કે એમાં વીકલી ડાયવર્જન્સ હતું ને એના પછી એ વધી રહ્યો છે. તો અહીંયા એક નાનું રેઝિસ્ટન્સ 2500ના લેવલ પર છે. જો એ કુદાવી દે છે તો ત્યાંથી આપણને 2600 સુધીના લેવલ્સ ટૂંકા ગાળામાં જોવા મળી શકે છે. તો અહીંયાથી તમે નાનો સ્ટોપ લોસ રાખીને 2400 રૂપિયાનો સ્ટોપ લોસ રાખીને 2600ના ટાર્ગેટ સાથે TCSમાં બી બાય કરી શકો છો. TCSમાં પણ બાય કરી શકાય છે. જેમ સરે સ્ટોપ લોસ મેન્શન કર્યો એને આપણે અહીં ધ્યાન પર જરૂરથી રાખીશું. આજના દિવસે અમુક સ્ટોક એવા પણ છે જ્યાં પ્રોફિટ બુકિંગ જોવા મળી છે. તેમાં જ મારે વાત કરવી છે BEL. સ્વાભાવિક છે કે પરિણામ સારા આવ્યા, પરિણામ બાદ આપણને અહીંયા એક મોમેન્ટમ સરસ જોવા મળ્યું. પરંતુ આજે તમે જુઓ ને તો BELમાં થોડુંક આજે આપણે નાખુશ કરતા જોવા મળે છે. તો BEL સર એક વખત રિવ્યૂ કરી લઈએ, કઈ રીતે જોઈ રહ્યા છો કરંટ માર્કેટ પ્રાઇસે જે રીતે આજે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે, તો અહીંયા કોઈ સ્કોપ છે બાય ડિપ્સનો સર? BELમાં તમે જુઓ તો બ્રેકડાઉન આવેલું હતું અને ઓલમોસ્ટ એને આ 406 રૂપિયાના લેવલ પર બ્રેકડાઉન આપેલું હતું અને સતત નીચે આવી રહ્યો છે. તો એક વાર આ 380 એ સારો એવો સપોર્ટ છે. તો ત્યાં આગળ એક વાર બાઇંગ આવી શકે છે 375 થી 80ના લેવલ પર અને ત્યાંથી આપણે કદાચ બાય કરી શકીએ. ઓકે, લેવલ સ્પેસિફિક અહીં સલાહ આપણી નીચે સર તરફથી ધ્યાન પર રાખીશું. નેક્સ્ટ કાઉન્ટર રેડિકો ખૈતાન કે જે મારા સહયોગી અજય દ્વારા પણ લેવામાં આવ્યું છે ઇન્ટ્રાડે ગેમમાં. આજે સ્ટોકમાં તમે જો 52 ખાઈ નહીં, પરંતુ ઓલ ટાઈમ નવા રેકોર્ડ બનતા જોવા મળી છે. 2.5% તેજી, 4,400ની નજીક રેડિકો ખૈતાન. દેવજ્ઞ સર, લાગે છે કે હજુ પણ અહીંયા લોંગ કરવું જ કરે સર? રેડિકો ખૈતાન ઓલ ટાઈમ હાઈ પર જ છે અત્યારે અને વીકલી કેન્ડલ બી જો તો બહુ જ સ્ટ્રોંગ બનાવેલી છે. તો અહીંયા કરાય ખરું પણ અહીંયા રિસ્ક રિવોર્ડ એટલો ફેવરેબલ નથી આવી રહ્યો. તો હું એવું કહીશ કે હવે વધી ગયો છે તો આમાં એવોઇડ કરો ને બીજા કોઈ એવા કાઉન્ટરમાં જઈએ જ્યાં થોડુંક મોમેન્ટમ બનતું હોય અને નવું આપણને ઓપોર્ચ્યુનિટી મળતી હોય. ઓકે, તો અહીંયા જેમ સર કીધું પ્રમાણે બીજા મોમેન્ટમવાળા સ્ટોક પર આપણે ધ્યાન રાખવું જોઈએ. ઓટોમાં સર TVS મોટર્સ કેવો લાગી રહ્યો છે? કારણ કે સ્વાભાવિક છે કે મારા પ્રશ્ન આજે પૂછવો જ જોઈએ. 4,000 પાર ગઈકાલે નવા રેકોર્ડ હાઈ પર ક્લોઝ અને આજે ફર્ધર ફોલો અપ બાઇંગ 1 થી 1.5% સુધીની સર જોવા મળી હતી. તો TVS મોટર્સ સર? TVS મોટર અહીંયાથી સારો જ લાગી રહ્યો છે. તમે જુઓ તો હાયર હાઈ બનાવી રહ્યું છે અને નવું આજે બ્રેકઆઉટ બી આપ્યું છે 3994ના લેવલ્સની ઉપર.
તો મને એવું લાગે છે કે આ મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે અને આવનારા સમયમાં આપણને 4200 ઉપર સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. અહીંયાથી બીજી 100-150 રૂપિયાની તેજી જોવા મળી શકે છે. તો તમારે ટીવીએસ મોટર બાય કરવો હોય તો 3965 ના સ્ટોપ લોસ સાથે બાય કરી શકો છો. તો સ્ટોપ લોસને ધ્યાનમાં રાખીને ખરીદી કરવાની સલાહ મળી છે. આના સિવાય બીજો કોઈ સ્ટોક પણ સર તમને ઓટોમાં પસંદ આવે છે? કારણ કે સ્વાભાવિક છે કે મહિન્દ્રા બધા સ્ટોક તમે જો તો છેલ્લા કેટલા ટાઈમથી કહેવાય જે તેજી ટીવીએસ મોટર્સ બતાવી રહ્યું છે એવું ત્યાં નથી જોવા મળી. તો શું એવું માનવું જોઈએ કે હવે આના બાદ સેકન્ડ નંબર એ લોકોનો પણ આવી શકે તેજી તરફ સર? હા, ડેફિનેટલી જ્યારે બધા ચાલતા હોય છે ત્યારે બધું ઓટો સેક્ટર જોડે જ ચાલતું હોય છે. અત્યારે આપણે લગભગ મારા હિસાબે હુન્ડાઈ બી ચાલતો હતો, મારું ધ્યાન હતું. હુન્ડાઈમાં બી કદાચ સારું મોમેન્ટ હતું. લેટ મી ચેક અપીએ. ના, સોરી, હુન્ડાઈમાં નતું. પણ અત્યારે મારા ધ્યાનમાં બીજું કોઈ ઓટો સેક્ટરમાં નથી. એક હીરો મોટો કપ હતો જે સારું મોમેન્ટમ છે કેટલાય દિવસોથી બતાવે છે. તો એમાં તમારે જો કરવું હોય તો થોડું ઘણું કરી શકો છો. બાકી અત્યારે મને એવું લાગે છે કે બીજા બધા સેક્ટર પર વધારે ફોકસ કરીએ. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે બીજો કાઉન્ટર આપણે ધ્યાન પર રાખવો છે હીરો મોટોકોર્પ છે કે જેને આપણે ધ્યાન પર રાખીશું. આજે અહીંયા પણ એક 0.5% જેવું તેજી આપણને જોવા મળી રહી છે. બીજા તમે જુઓ તો અન્ય સ્ટોક સ્પેસિફિક આપણને જે મોમેન્ટમ જોવા મળ્યું છે તો આજે નજર કરો તો આપણને એક મનપ્પુરમ ફાઇનાન્સ અહીંયા પણ સારી એવી તેજી જોવા મળી છે. 366 રૂપિયા કારોબાર કર્યો છે. બીએસસીમાં 368ના આજે હાઈ આપણને જોવા મળ્યું છે. તો એક વખત સર મનપ્પુરમ ફાઇનાન્સ આજની તેજી બાદ નેક્સ્ટ કઈ રીતે વ્યૂ બનાવીશું? મણપ્પુરમ ફાઇનાન્સ ઓલ ટાઈમ હાઈ પર જ છે ને આ તેજી યથાવત જ રહેશે એવું લાગી રહ્યું છે આવનારા સમયમાં. એમાં બી જો તમારે બાય કરવું હોય અહીંયાથી તો 355 ના સ્ટોપ લોસ સાથે ઉપર 380 ને 390 ના ટાર્ગેટ તમે લઈ શકો છો. ઓકે, તો વ્યૂ પોઝિટિવ બનતો જોવા મળે છે. અને લાસ્ટ સર નેસ્લે પણ વાત કરી લઈએ, જે ઓલરેડી પહેલાં પણ તમે ઘણી બધી વખત વાત કરેલી છે. તો નેસ્લે જે 2-3 દિવસથી સરસ ફરી તેજીની શરૂઆત થઈ છે. 1500 ઉપર આજે એક વખત આપણને હાઈ પણ બનાવે છે. તો અહીંયા સર કઈ રીતે વ્યૂ લાગી રહ્યો છે? કારણ કે ઓવરઓલ એફએમસીજી કાઉન્ટર એક સરસ સ્ટ્રોંગ મોમેન્ટમમાં છે સર. નેસ્લે હું 1505-10 ની ઉપર જો ક્લોઝિંગ આપે છે તો જ હું બાય કરીશ. અધરવાઇઝ હું ઇગ્નોર કરીશ. કારણ કે અહીંયા એક ઝોન એવો છે જ્યાં આગળ રેઝિસ્ટન્સ એને આગળ 5 થી 6 વાર લીધેલું છે. તો એના પછી આપણે લઈએ તો વધારે સારું. ઓકે, તો જેમ સર કીધું પ્રમાણે 1510 વાળું લેવલ છે એની ઉપર ડેઇલી બેઝિસ અગર આપણને ક્લોઝિંગ આપે છે તો અહીંયાથી આપણે કહેવાય એક વ્યૂ પોઝિટિવ એટલે કે ફ્યુચરમાં લોંગ તરફ આપણે અહીંથી વિચાર કરીશું. બીજા તમે જુઓ તો જે રીતે આજે આપણને મોમેન્ટમ જોવા મળે છે, ઇવન હિન્ડાલ્કો તમે જુઓ, JSW સ્ટીલ, એટલે કે ક્યાંક ને ક્યાંક મેટલ સ્ટોકમાં પણ જે તેજીની ચમક કહેવાય ને જે ફીકી પડી હતી ક્યાંક ને ક્યાંક કમબેક કરી રહી છે. ઇવન તમે જો એશિયન પેઇન્ટ અહીંયા પણ સારી એવી મજબૂતી જોવા મળી રહી છે. તો છે ઘણા બધા કાઉન્ટર કે જેમાં તમે જુઓ તો મોમેન્ટમ એક ધીરે ધીરે આપણને એક પોઝિટિવ તરફ થતું જોવા મળી રહ્યું છે. તો દર્શક મિત્રો, આ આપણે વાત કરીએ આપણી ખાસ રજૂઆત BSE પ્રેઝન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટ પર.